हेलो गाइज, गुड मॉर्निंग, जय माता जी। तो गाइज आज આવવાના 7:30 ગયા છે આપણે ઉઠી બ્રશ કંઈ ચાલો પી લીધી, ચાબા પી તૈયાર થઈ ગયા અમે જવું કાકાના ઘર બાજુ બે હવા એટલે ખાલી પાણી બુનનું જોઈને પછી જવું છે ખેતરમાં। તો ગાઈજ કાકોને તો ખેતરમાં નીકળ્યા છે, કાકીને તો ખેતરમાં નીકળે છે। કિંજલ બ્રશ કરીશ, ભાણી ચાલી ભાણી અમારે તો ગાઈજ અમે ભાણી બેન તો ઊંઘેલા છે ભાઈ પાંચ મૂસી એટલે ટેડી શું કહે છે? શું કહ્યું ડા? હાવ કહેજે મોમાને હાવ કહેજે, હાવ ના ભાઈ ગાડીઓ મસી ખીચકોલીનો વચ્ચે નોના હતા આમ અહીંયા લાવ્યા હતા, એમને જમવાનું મૂકીશ। ખીચકોલી બચ્ચા નોના હતા, એની મમ્મી કચરી ગાડી બાઈ કરાઈ લાયા હતા ઘેર। તો આવડા મોટા થઈ રહ્યા છે, પહેલાં તો બહુ નાના હતા, 3 થી 3। આ બહુ બી હશે આઈડી દૂધ મૂકીએ છીએ બધાને। બીજું શું છે ઉપર? આ બાળકો ખામાં છે ભાઈ, છેલ્લો બચ્ચો છો આમાં? તો ગાઈજ આપણે ખેતરમાં તો આપણા ટ્રેક્ટર પાસે રોટરી બોટરી ભરી દીધી છે, તો કાલે ખેડી તો આજે રોટરી મારી દેવાની પર રોટરીમાં આવી પછી તમાકુનો રોપ આપણે નાખી દેવાનો છે। તો રોટરી બોટરી ભરી દીધી છે આપણે ગાઈજ, જઈએ ખેતરમાં। તો પાણી બાણી લઈને નીકળ્યા ખેતરમાં, તો તૈયાર કરીને રોટરી તો આપણે ચાલુ કરી દીધી છે ફાઇનલી। ખેતર બી મસ્ત થઈ ગયું, તૈયાર મારીને કમ્પ્લીટ કરી નાખ્યું। જઈએ બીજા ખેતરમાં આ રીતના આટલી જગ્યામાં જ રોટરી મારવાની છે, બીજા ખેતરમાં બી આપણે ત્યાં જવાનું છે। મસ્ત થઈ ગયું ખેતર બધું। તો ગાઈઝ આપણે આવી ગયા બીજા ખેતરમાં, તો અહીંયા બી આટલી જ જગ્યામાં આપણે રોટરી મારવાની હતી।
અહીંયા ત્યાં વગર ચીકુડી વાવવાની છે, અરે તમાકુ વાવવાની છે. અહીંયા ગાયો ભેંસો માટે ઘાસ વાવવાનું છે. તો આપણે રોટરી મારી દઈએ. રોટરી મારીને ખેતર મસ્ત તૈયાર કરી દઈએ. તો ગાયો ભેંસોનું ઘાસ વાવવા થઈ જાય આપણે. તો ગાય આપણે ચાલુ કરી દીધું રોટરી મારવાની. આજે પેલું ખેતર હતું એમાં તો પાણી વાળેલું હતું એટલે વાંધો આવતો નહોતો. આ ખેતરમાં સુકાઈ ગયેલું હતું એટલે આમાં તો માટી ઉઠે બહુ. જોઈ શકો છો ટ્રેક્ટર ચાલુ કરી તો ઓટોમેટિકલી ટ્રેક્ટર આપણું ચાલે જ છે. ટ્રેક્ટર જાય છે ત્રોસું તમને બતાવીએ કેવું થઈ ગયું ખેતર આપણું. તો ફાઇનલી ગાઈઝ આ બી ખેતર આપણે તૈયાર કરી દીધું. આટલો પટ્ટો જેમાં આપણે ઘાસ વાવવાનો હતું એ મસ્ત 2-3 ઓટા મારી એકદમ દળ જેવું ખેતર કરી નાખ્યું. એ શકો તમે પગલા બી જીવડો ખવાઈ ગયા. બધું પટાવીને પછી જવું ઘેર જઈ ખાઈ ભાઈ પાછા પેલા કોઈ ટ્રેક્ટર લઈને જવાનું છે આપણે. તો ગાડી અત્યારે તૈયાર કરી દેવાનું પાણી વાળી અત્યારે આજે આખો દિવસ મજૂરી કરવી પડશે. ટ્રેક્ટર બી માટી કરી નાખી. તો ખેતર તો થઈ ગયું આપણું તૈયાર. હવે જઈએ તો ગાઈઝ આપણે આવી ગયા પાછા ખેતરમાં. તો સવારે રોટરી મારી દીધી. અત્યારે પાછા આ રીતના પાળીઓ બનાવવાનો છે. તો એના માટે આપણે આપણું કામકાજ ચાલુ કરી દીધું છે. 2 કે 3 પાળીઓ કાઢવાનો છે. તો ગાઈઝ આપણે કાળા તો કાઢી નાખ્યો 2 મિનિટમાં. પણ તમાકુનો આ રોગનો આપણો અનુભવ નહીં. અમે દર વર્ષે વાવીએ છીએ પણ વેચાતો લાઈન વાવીએ છીએ. રોગ તૈયાર આવે છે. વિચારે એવું થઈ ગયો જાતે જ રોગ તૈયાર કરીને જાતે જ વાવીએ. એના માટે પ્રોસેસ ચાલુ કરી દીધી છે આપણે. અને
પૂંખવા માટે આપણે બોલાયા છે મારા બેનના સસરાને. તો એ આવવાના છે આપણે અડધો કલાકમાં. પૂંખી છે કઈ રીતના આપણે જોઈ લઈશું. તો ગાય આપણે પારા તો કાઢીને તૈયાર કરી દીધા. ત્રણ પાળીઓ આપણે ઉપાડ્યો હતો, પાછળ ફેરીને પાછળ તૈયાર કરીને પાછળ 3 જ પાળીઓ કાઢી. તો આ છે ગાય તમાકુનો રોપ, જે લાગતો છે ચાપત્તી જેવો જ. તો આને રેતીમાં મિક્સ કરીને પૂંખવાનો, છોટવાનું, મતલબ ઉગી જાય કમ્પ્લીટ. એવું થાય છે બધાને. આવા 2 ડબ્બા લાવ્યા છીએ આપણે આટલા માટે, કારણ કે આપણે 3 ખેતરમાં તમાકુ આવવાની જેટલો રોપજો છે. તો આપણે ખોડી લાવ્યા છીએ, ખોડીથી તૈયાર કરી દઈએ, પાડીઓ તૈયાર કરી દઈએ. તો એ ભાઈને બોલાવી દઈએ, પૂંખી કાઢે, શાંતિ થઈ જાય. આપણે તો તૈયાર કરી દીધું ખેતર કમ્પ્લીટ, પારા કમ્પ્લીટ કરી નાખ્યા. પાણી વાળવાનું ચાલુ કરવાનું છે. પેલા બેનના સસરા આવ્યા છે તો પૂંખી છે, પૂંખી ગાડી છે આ બાજુ. આગળ પૂંખી છે, પાછળ મારાથી સાફ કરવાનું, મતલબ માટી ભેગું કરી નાખવાનું. પાણી હંગે તણીને જતું રહેવાનું નીચે, એના માટે.